હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના પૂછે ઘણા દાડે આ ગામડે આયા છીએ ત્યાં ના હોય તો આ ભાગ્યવાન જમીન આલી છે કે બાબા તે આપણે જોતા આવીએ. તમે હા હેડે એવું નહીં તો શેઠો પર હેડે એવું નહીં. તમે જોવો તો આ કેવું કર્યું છે. આવું તો ના હોય. હા ખેતરની તો જોક દશા કરી છે. કશું ભાગ લેતો નહીં, ખાલી વાઈ ખાવાનું છે. તો તમે જોવો તો ખેતરમાં છેડ્યું નહીં, કટર માર્યું, કશું કર્યું નહીં. હું રૂપિયો લેવા નહીં આવતો, તમે વાવો ને તમે તરીખો એવું છે મારા જોડી તો. પણ આ તમે જોવો ને આ હેડ એવું નહીં, હેડ એવું આ દવા બવા મારી હોય તો બધું કમ્પ્લીટ બળી જાય. પણ એકલી વેઠવાળી છે ના હોય ને તો પેલા દલાલે હલાવી તું કે માર ભાઈ બની હોય ને કહી દો કે ભાઈ પેલા તમે વાબાલ્યું છે ને એ હેતર તમે વાવો કો તો કોઈ બીજાને વ્યવસ્થિત માણસ ના આપો. આવું ના ચાલે. તમે જુઓ ને આ આડો તો જુઓ આખા ખેતરમાં તમે જુઓ ને કેવું કર્યું છે. રાહત તાળ વાળી નાખ્યું છે. હા હું કરવાનું કોઈ ખબર પડતી નહીં. ના હોય તો ભાઈ બંને ભેગો થઈ જાવ. હમણાં લુલોજી ખરા કે ઈવન ભેગો થઈ જાવ ને ઈવન વાત કરી દો ભાઈ આ રીતનું છે. આપણે ભાગ્યાન જમીન હાલવી નહીં. પણ આટલા આવ્યો છું પેલું હેતર આપણે રાખ્યું છે ને આપણે તો એક જગ્યાએ ઊભા રહીને જોયું છે. આપણે ફરીને તો જોયું નહીં. ના હોય ને તો આખો ઓટો મારતા ચોફેર ફરીને જોઈ આવું ને એટલે ખબર પડી જાય કે જે રીતનું ખેતર છે. પાણી બોણીનો ઢાળ બાળ બધું જોવું પડે. ને કતાર તો પાડોશી શેઠા બુજડી નાખ્યા હોય એ પાછું જોવું પડે કે ના હોય ને તો અથે મને જવા દે અને મને ખેતર જોઈ આવવા દે પેલા. ખેતર તો બધું સારું છે. ખૂણા બુણા ફરીને જોયા છે, બધું વ્યવસ્થિત લાગે છે. પણ આ બધું જોઈ લીધું એટલે હવે કોઈ ચિંતા જેવું નહીં. આપણે લુલાજી ખેતર આખ્યાવ્યું છે ને એકદમ વ્યવસ્થિત છે. આ કપા બપાની ખેતી તો સારી કરી છે. તમે જોવો ને વચ્ચે કા હોટા કેરીઓ બેરીઓ હારી બેહાર છે. આપણે તો મફતનું મળી જવાનું છે. આપણે ચો લેવું છે. પણ આ બાબા લુલોજી વાવું કે લુલાજીને વળી જે બે પોચ મળીએ આપણે તો ખાલી ખેતર હચવાય ને એ જ મહત્વ છે. આ બાજુ થોડું વ્યવસ્થિત છે. આ બાજુ થોડો આવા જેવું દેખાય છે ને એ તો લુલાજી કહી દઈએ તો સાફ કરી દે છે. એમાં કોઈ ચિંતા જેવું નહીં. પાણીની બોટલ પડી છે. આ લખોજી લાગે છે ખેતરમાં જ મૂકીને જશે. પાણી બોણી પીવા દે મને થોડું. સરસ બહુ લાગી હતી એટલે પાણી પી લીધું. ચોખ્ખું જ પાણી તો કોઈ ચિંતા જેવું નહીં. હા તો દેખાતાય નહીં. આ તો પેલા દિવસ તો હોય મોચો લઈને હતા પણ વાત તો દેખાતા નહીં. અલ્યા તારી આ જમ ભયા રોટી છે જતા રે કુવા રે તો એક પગમાં બૂટ નહીં. આ બૂટ હોય પડ્યો છે એક પહેરેલો છે. કોક ને કાય છે આ તો. હા તો દારૂ મેકાય છે એકલો. અરે કોણ જગાડવા પડશે. ઓળખણ બોલાવી પડશે અને કોઈ ભૂલી જશે તો પાછું શું કરશું આપણે તો. હો લખાજી કોણ હા લખાજી હા મજામાં. હા મજા નહીં. હા કમ્પ્લેટ ગાડી છે હો. ફૂલ થઈ ગયા લાગે છે. શંભુલા પડે ઓળખતા નહીં શું માં બૂટ આ રહ્યો ને એ પડ્યો લઈ લ્યો. શેમ બૂટ કાઢીને ફરવા છો તે આ પગમાં નહીં રહેતો. એવું છે ખલા પડે છે શું ઓહો એવું છે નહીં. એટલે મને ઓળખતા નહીં તમે. ઓળખ્યા આ જમીન રાખી છે એ રે એરા નહીં આપણે ભેંસ આબાની રે બોલો. ભેંસ નહીં આ જમીન રાખી છે મીએ તે પેલો કાગળિયો કર્યો કે ના કર્યો તમે. હની જમીન આ તો જમીન મારી હ કોઈની નહીં. 2 લાખ રૂપિયા લઈ જશે ને ચોથી તમારી હોય. મને 2 લાખ રૂપિયા બોનું આપ્યું છે કાગળિયો આજે કરવાનો છે તમે તો પીન રખડો છો. કને વાત કરો કોઈને મને રૂપિયો આલ્યો નહીં. કને આલ્યો બતાવજો મને. અરે લુલોજી નહીં ગોમના દલાલ. એ તો ગામમાં તો હોય એવા લુલોજી તે હું શું કરું ઓરી લબરામ ફરે જાઉં. હા આ તો એક નંબરનો ફેલ માણસ છે યાર. આવું ને આવું કરશે તો મારે તો જમીને જશે ને પૈસા 2 લાખ રૂપિયા આલ્યા છે એ જશે.
ના હોય તો તાત્કાલિક લુલાજીને ભેગો થવું અને લુલાજીને વાત કરું કે યાર તમે તો કેવી જગ્યાએ મને નેકળો. હા હાલ જ નીકળું હા મારે લુલાજીને કહેવું પડશે કે ભાઈ આ જમીન પૈસા મારે તો 2 લાખ રૂપિયા ના હોય તો તમે પાછા અપાઈ દો આવું ના ચાલે મારે તો મને ફટાફટ જવા દે લુલાજી જોડે પગ નહીં માં શેતમ હેડો હોય છે ખરેખર વખો આવ્યો છે ખતરનાક મોઢો પસાવું એવું થાય છે યાર રૂપિયા 2 લાખ તમે જુઓ તો પેલા દારૂડિયા આવતા આલ્યા છે ને એવો ફસોણ્યો છું જબરજસ્ત ફસોણ્યો છું ખરેખર ભાઈને જમીને જ આવી છે ને પૈસા જ આવ્યો છે હવે 2 લાખનો દારૂ પીવો તો એ પટી જાય અને પૈસો રૂપિયો પાછો નહીં આવે ખરેખર એવું ટેન્શન આવ્યું છે મગજમાં જબરજસ્ત તમે જુઓ તો કંટાળ્યો છું પણ હારું કોઈ થાય એવું નહીં ખરેખર છોકરો મોકલો છે પાછળ ને ખૂન કઈ નાખો છે યાર 2 લાખ રૂપિયા લઈ લો હું યાર એમ કહીને પાછા તો આવત જ ખરેખર આપણું જાય એવું છે પેલો આવશે ને તો મારો જીવ ખાઈ જાય છે ખરેખર સવારે ઉતરા ને એવો પોકવું છે વેલા ખરેખર ઉતરા એ જો દારૂ પીવા તો ઈ જ જવું છે પેલું ઈ બેસી રહું યાર ગામમાં કેટલો બધો ગાઢી છે યાર પૂરા પૂરા ઘેર જઈને બેહું યાર ખરેખર શું કરો છો હાલ સંભાળ્યા તમે જોવા તો ને એવા દર્શન દીધા છે ખરેખર મારો મરો આવી ગયો શું છે શાંતિ થઈ શાંતિ થઈ જાય ગઈ મંદિરે આયો તો કરી આવ્યો દર્શન બર્શન કરીને બેહું યાર બેહો ઘડી વાર ભાઈ બેહો ને બેહું છે બેહો થાક લાગ્યો યાર થાક તો મને એવો લાગ્યો છે આખી હું કે યાર આ બાદ બેહો હોમાં બેહો બાપા બોલો શાંતિ ને બીજી તો હા ભગવાન ના પ્રતાપે ઘણું સારું બાપ બસ તાર બીજું શું જોવો આપડે થાણ યાર તમે જોવો તો સમ પધાર્યા તા વળી આશા વળી હમણાં કે ફોન કરો હું તમારે અહીંયા કાગળિયા બાગળિયા નહીં યાર ના એટલે આપણો આજનો વાયદો છે ને કાગળિયોનો ઓવા એટલે હું આવ્યો તો તે આપણે પેલું ખેતર આપ્યું છે ને પેલા બીજા ભાગ્યાને તમે ઓવા એ જે ત્યાં તમે ખેતરમાં જોવો ને તો રાહતાળ વાળી નાખ્યું છે ઓવા તો નથળિયા જેવું જોઈએ મોય આ તમે જોવો તો પેલું ફૂલ શાક ખાય એ ખેતરમાં. કાલીના ઘેર જે તો શું ડખાવો સાસી યાર મે દોખણો વળ્યો છે કઈક બધો યાર હું કરે કયો એક કામ કરજો એ ખેતર્યું ને એ તમે વાવજો ને એ ભાઈને ના પાડી રહ્યા છો બરોબર કશો છે વાંધો ને? નહીં હેડો એ તો હું આવું હેડો ના હોય તો ઈંડા બીંડા કરી દઉં અત્યારે સીઝન છે ઈંડોની ના હોય અને તો પેલું ખેતર જોવા ગયો તો હું હા રાખેલું ઓહો તે હું કીધું ભાઈ હતો ભાઈ હતો ને હા ભાઈ પીન પડી રહ્યો તો તમે જોવો ને આ રોડ તો પગમાં બૂટ નહીં એક પગમાં પી ગયો તો દારૂ પીન નહીં પીતો ભલામણ હું વાત કરો યાર નહીં પીતો યાર ખાટલો એક બાજુ ને મોં ઝાડના ભોય પડી રહેલો પગમાં બૂટ નહીં હા ઓમ કરીને પડી રહેલો તમે જોવો ને તો ખરેખર કાલનો પડી ગયો છે એવો ને એવો યાર હું હમણાં ગયો તો ને તારા એવો ને એવો પડી ગયો ઓળખતો નહીં માં નહીં ના એવો ઓળખ્યો મન કે કોણ જોતો ખરેખર લાપડો મેલા મન થતું તું મને તો જબર પણ હું કરાય કઈ જોતો પણ એ મિત્ર કીધું મૂકો આપણા જમીન તમે મને આપી છે ને હા. તે કાગળિયો કર્યો કે નહીં મન કે તો કોણ છે ને ઓય શું કરવા નહીં આવ્યો ઓળખતો ખરેખર દારૂ મગજમાં ચડી ગયો લાગે મગજમાં એને પણ આવું ના ચાલે મારે તો 2 લાખ રૂપિયા જોઈ ને તેને ટેન્શન માં મંદિરે આયા તો યાર હું એ જબર કંટાળ્યો છું હું જોતો કે ઓહો. તમે જોવો તો ફોન નહીં પૈસા નહીં ફોન નહીં પાછું એક છોકરું બોલાયું પૈસા લાયા મુકા ભાઈ પૈસા ગુજામ ગાલું છે સાક્ષી જો યાર સાક્ષી આ જોવો તો જ ને. હમણાં ઉતરી જાય તો ઓળખા પાહો ઓળખી જાય કે આ ભાઈ લઈને જતો રહ્યો તો યાર અને હું તો પૈસા લઈને આવ્યો તો હે બીજા પૈસા 100 લાખ લઈને આવ્યો છું પણ નક્કી કર્યું છે હવારે દાડો ઉગા ગયું ઓય આ જીનત પકડી પાડો છે પેલો ના હોતી ને રાતીના ઘેર જઈને ઊંઘી વાત તો યાર એ કશો તમારે જે કરવો એ કરો જો તમારે પૈસા લેવા હોય ને તો એ આપણા ટોપીમાં પૈસા જ છે લ્યો. પૈસા છીએ હા, લ્યો. આ ટોપીમાં બંડલ છે હાલ મેલો ના ના રાખો હાલ મેલો પેલું આલ્યું છે એ બંડલ નો હજુ ઉછેર પડ્યો ને પેલું હારી મેલજો પણ પેલા તમે તો રાખો એ તો તમે કાલ પણ કાલ નહીં એ બધું કાલ જ કરશું પેલું મેલો આ તો મોટા મોટું જોખમ આવે છે મારા માથા યાર તમે જોવો તો તમે મારા ભાઈબંધ છો મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ પછી છે ટોપી કાલ હાલ ટોપી કાલો એવી બધું છે ટોપી કાલો અને હું કઉ છું બોલો સવારે હું લઈને આવું મંદિરે ના આવું એકાદ આવજો તમે તે કશો વાંધો નહીં મંદિરે હાદો જતા હોય ને જ હાદો બરોબર. એટલે પકડવું પડશે એને ખરેખર ને કે પૈસા જાય એવું મને તો લાગી રહ્યું છે પણ શું કરે કણ પણ હું તો શું કઉ છું બોલો તમે ગાડી લઈને આવ્યા છો હું ગાડી લઈને જ મને આવું બેહારતા તો નામ માં આબુ છે આબુ પછી લે હેડો મને થાક જબર લાગ્યો છે લેવડો તો ઘેર મૂકતો જવું તમને બરોબર ને? હા મને ઘેર ઉતારો ને અને હું ના હોય તો એના ઘેર જવું રાતે અત્યારે ઘેર જઈ બોલો. અને ના હોય તો પકડી રાખું એને કેમ કે એને પકડવો પડશે પીધેલાનો કોઈ વિશ્વાસ નહીં મને યાર કશો વાંધો નહીં તમે પકડી રાખજો એક કામ કરો છો હા, જમીન જવી ના જો આપણા હાથોમાંથી તમે ના હોય ને હા, તો એ આ થોડા રાખો તમારી જોડી બરોબર વાહ, આ 50 વાપરવા માટે લાવજો જમીન જવી ના જોવો શું કીધું
કશો વાંધો નહીં. જમીન તો હું એનું જઠિયું ના જવા દઉં. એથી તમે હાખો બરોબર ને? હું પીવો કાલથી તો લમણોની આવી તમે તાર એમના ઘેર જઈને સુઈ રહેજો, પણ જમીન આપણા જોડે આવવી જોઈએ. જમીન આવશે. તમે તારી ચિંતા કોઈ ચિંતા નહીં લેવા. હળો તમે તમારા ઘેર જઈને ગરમા ગરમ ચા હારી બનાવો એટલે આપણા આનંદ આનંદ. આખા દૂધની બનાવો સા તમે જોવા ઝાડી રહ્યા જેવી લે આવો. લહડો. તમે આ તો જિંદગી પીધી ને વિસા. આપણા ઘેર તો વાઘ બકરી સા રાખું યાર. હળો, વાઘ બકરીનો હળો ઉભરો લાવી દો. હળો તમે હેડજો. આયા છે કે ખાસા બધા આલ્યા છે. હજુ તો ઘણા લેવાના છે. આ વાઘ બકરી હું આખો વાઘ આવે એવું છે યાર. એટલા બધા છે. હા, હેડો અમુક પોખું. હેડો હેડો ગાડી લેતો જો ઘેર. હા, ઘેર લેતા તો મને હેડજો. કોઈ દાડો